ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુત ભાર અને ક્ષેત્રો વિશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ચાર્જ વિશે વાત કરી રહ્યા છીએ. તો બહુ બધા ટોપિક વિશે વાત કરી ગયા હતા અને એક આવે ગોસનો નિયમ, જે મેઇન છે. ગોસનો નિયમ તમને ખબર હોય કે ફ્લક્સ કેટલું હોય તો કે ભાઈ Q/ε0 જેટલું હોય, અથવા તો ફ્લક્સ હોય એ કેટલું હોય તો કે E.ds જેટલું હોય. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને જે ક્ષેત્રફળ હોય એનો ગુણાકાર કરો તો તમને ફ્લક્સની વેલ્યુ મળી જાય. તો ગોસનો નિયમ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ગોસના નિયમનો યુઝ કરીને આપણે બહુ બધી એપ્લિકેશન ફાઇન કરી શકીએ. બહુ બધી એની એપ્લિકેશન છે, બરાબર. ગોસનો નિયમ એક તો જો વિદ્યુત ક્ષેત્ર હોય એના વિશે માહિતી મળી જાય કે કોઈક કાલે જોઈ ગયા હતા કે એક વીટી ટાઈપનું હતું, વિદ્યુત ભારિત કંઈક ને કંઈક હતું, બરાબર ને, સેલ હતો. એમાં એક અંદરની સાઈડ બિંદુ લીધું અને એક બહારની સાઈડ પી બિંદુ લીધું. ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આપણે ગોસના નિયમની મદદથી જોઈ ગયા હતા. અને આજે જો એક બહુ સારા એવા ટોપિક વિશે વાત કરવાની છે, જે બહુ સારો એવો છે. સમજાયું કે? તો આજે વાત કરવાની છે ઘન નક્કર ગોળાનું વિદ્યુત ક્ષેત્ર. આજે જે વિદ્યુત ક્ષેત્ર ફાઇન કરવાનું છે, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન કરવાની છે ને, એ તમે જોયેલું હશે કે ઓલો રમત ફેંકમાં જે દડો આવે ને લોખંડનો, એ જ ટાઈપનો લેવાનો છે. સોલિડ સ્ફિયર લેવાનું છે. એમાં શું ફરક હોય કે આમાં જે વિદ્યુત ભારનું જે ડિસ્ટ્રીબ્યુશન થયેલું હશે એ આખા ગોળાની અંદર હોય. સમજાયું કે નહીં? આખા ગોળાની અંદર વિદ્યુત ભાર આમ ભરેલો હોય એટલે એ ભારી હોય, બરાબર. ઘન નક્કર ગોળો હશે, ખાલી નહીં હોય, અંદરથી ખાલી નહીં હોય, એ ભરેલો હશે. તો એના માટે કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે એ જોવાનું છે. પહેલાં તો બહારની સાઈડ કેટલું આવશે, પછી અંદરની સાઈડ, અને એક સપાટી ઉપર જ્યાં મેક્સિમમ તમને ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મળશે એ કેટલી હોય એના વિશે વાત કરવાની છે. અને બીજો એક સારો એવો ગ્રાફ બનાવીશું આના ઉપરથી, બરાબર. એ જોવાનો છે, જે બહુ સારો એવો છે. એ IMP ગ્રાફ છે અને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. તો ધ્યાન આપજો. ટોપિકનું નામ છે ઘન નક્કર ગોળાનું વિદ્યુત ક્ષેત્ર. ઇલેક્ટ્રિક ફિલ્ડ કોની ગોતવાની છે તો કે સોલિડ સ્ફિયરની ગોતવાની છે. તો જે આમાં ગોળો હશે ને, મેં તમને કીધું અંદરથી આખો ભરેલો હશે, તો આમાં તમારે કદ લેવાનું છે. તો એકમ કદ દીઠ જે વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય એને શું કહેવામાં આવે તો કે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી, એ તમારે જોવાની છે. અને આ ગોળાનું કદ તમને ખબર હોય કેટલું હોય, 4/3πr³ જેટલું હોય. તો એ પ્રમાણે બનાવીશું. તો ધ્યાન આપજો કઈ રીતનું હોય. તો પહેલાં તો એક સોલિડ સ્ફિયર બનાવીએ જેની ત્રિજ્યા r જેટલી છે. સમજાયું કે નહીં? આમાં વિદ્યુત ભાર હશે એ ભરેલો હોય, તો એ પ્રમાણે છે. તમે ધ્યાન આપજો, ખાલી નથી, ભરેલો ગોળો છે. આમાં મટીરિયલ બધી વસ્તુ આમાં દબાયેલી છે, બરાબર. તો જો કેન્દ્ર O છે અને એની ત્રિજ્યા r છે. હવે આની કંઈક ને કંઈક શું હશે તો કે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી, જેને ρ કહેવામાં આવે, કેટલું હોય તો કે Q/V જેટલી હોય. એકમ કદમાં એકમ કદ દીઠ જે વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય એને શું કહેવામાં આવે? વોલ્યુમ ચાર્જ ડેન્સિટી. હવે મારે શું કરવાનું છે? 3 પોઈન્ટ લેવાના છે કે બહારની સાઈડ કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે, બરાબર, અંદરની સાઈડ અને આ સપાટી ઉપર. તો પહેલાં તો એક તમારે P બિંદુ કન્સિડર કરવાનું છે. એ ક્યાં લેવાનું છે તો કે બહારની સાઈડ. સમજાયું કે નહીં? એની ફરતે એક ગોસિયન સ્ફિયર બનાવી દઉં. મેં શું કર્યું? કાંઈ નહીં, પહેલાં તો એક બહારની સાઈડ મેં P બિંદુ લઈ લીધું. એની ફરતે એક ગોસિયન સ્ફિયર બનાવવાનું છે જેની રેડિયસ હશે સ્મોલ r જેટલી. સમજાયું કે નહીં? શું કરવાનું છે? બહારની સાઈડ એક P બિંદુ લઈ લીધું. એની જે ત્રિજ્યા હશે એ કેટલી હશે તો કે r જેટલી. r જેટલી તમારે એક ગોસિયન સ્ફિયર બનાવવાનું છે. ગોસિયન સ્ફિયર જે એઝ્યુમ કરવાનું છે. એનું ક્ષેત્રફળ હશે s જેટલું હોય. આનું ક્ષેત્રફળ કેટલું રાખવાનું છે? સ્મોલ s જેટલું હોય. તો આ P બિંદુ આગળ એની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની, અને s પણ એની જ લાઈનમાં આવેલું, બરાબર. બહારની સાઈડ હશે વિદ્યુત ક્ષેત્ર અને s હશે એ પણ એની જ દિશામાં હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. તો આ વસ્તુ સિમ્પલ પહેલાં સમજવાની હતી. શું કરું? કાંઈ નહીં, એક સોલિડ સ્ફિયર લઈ લીધું. હવે એની ત્રિજ્યા r છે, કેન્દ્ર O છે.
એની જે શું કહેવાય કે કદ જે ઘનતા હશે વિદ્યુતભારની બરાબર Q/V જેટલી હોય. હવે મારે બહારની સાઈડ એક P બિંદુ લેવાનું અને R ત્રિજ્યાની એક ગૌસિયન સપાટી બનાવવાની છે. ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ મારે ગોતવાનું છે. અને S હશે એ પણ શું હશે તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. એ વસ્તુ તમારા લોકોને સમજવાની છે. તો અહીંયા જો પહેલાં તો આનું કદ કેટલું હોય તો કે ભાઈ 4/3 પાઈ R. જો R આવશે કેપિટલ R. શા માટે કેપિટલ R? કેમ કે આના માટે. અને બીજું આમાં Qની વેલ્યુ કેટલી થઈ જશે વિદ્યુતભારની ρV જેટલી થઈ જાય. અને જે આ હશે ગૌસિયન સ્ફિયર બનાવ્યું એનું ક્ષેત્રફળ S હશે એ કેટલું હોય 4πr² જેટલું હોય. તો એટલી વસ્તુ પહેલાં લખી નાખી. કદ કેટલું છે 4/3 પાઈ R³ જે વિદ્યુત ભાર હશે આ સોલિડ સ્ફિયર માટે એ કેટલો હોય ρV જેટલો હશે. અને આનું ક્ષેત્રફળ કેટલું હોય ગૌસિયન સ્ફિયરનું તો કે ભાઈ હોય 4πr² જેટલું હોય. હવે મારે કાંઈ નહીં કરવાનું. પહેલાં તો અહીંયા ફ્લક્સની વેલ્યુ ગોતી લઉં એ કેટલી હોય એ મૂકી દઉં બરાબર. પછી શું કરવાનું છે તમારે કાંઈ નહીં જે ગૌસનો નિયમ છે 5 = Q/ε0 એ યુઝ કરો અને એની ઉપરથી એની વેલ્યુ ગોતી લો. તો સિમ્પલ છે. પહેલાં તો વિદ્યુત ફ્લક્સ કેટલું હોય કુલ ફ્લક્સ ગોતી લઈએ. તો હું ડાયરેક્ટ લખું 5 = કેટલું હોય ES જેટલું હોય. તો 5 એમનેમ રાખો એમનેમ ને આના માટે ફ્લક્સ ગૌસિયન સપાટી માટે મેં ગોતવાનું છે. તો 4πr² જેટલું હોય. સમજાયું કે નહીં? એકદમ સિમ્પલ છે. હવે ગૌસનો નિયમ યુઝ કરતા ગૌસનો નિયમ વાપરો. કેટલો થઈ જશે 5 = Q/ε0 જે વસ્તુ આપેલી એ મૂકો. 5 એમનેમ રાખીએ. જો Qની જગ્યાએ હવે ρV જેટલું લેવાનું છે ને. Q કેટલું હશે તો કે ભાઈ ρV જેટલી એની વેલ્યુ હોય કે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી અને કદ /ε0. તો 5ની જગ્યાએ હવે E4πr² કરવાનું. ને બીજું શું થઈ જશે રોની જગ્યાએ શું કરવાનું છે કદ મૂકી દઉં. રો એમનેમ રાખો અને કદ કેટલું આપેલું તો કે ભાઈ 4/3 પાઈ કેપિટલ સ્મોલ r નહીં કેપિટલ R ને ε0. હવે જે વસ્તુ કેન્સલ થાય એ કરીએ. એવું હોય તો શું થઈ જશે કેન્સલ? તો 4π કેન્સલ. સમજાયું? જે વસ્તુ કેન્સલ થાય જે વસ્તુ ઉડાડો બરાબર એ ઉડાડી દઉં ઉડીને ઉડાવી દઉં. તો 4π કેન્સલ. અહીંયા શું વધીએ તો કે ρr³ નાયા ε0r². એટલું વધે કે ના વધે? ઓબ્વિયસલી વધીએ. ρr³ 3ε0 અહીં આવશે ને 3 ને છેદમાં લઈ લઉં. ρr³ 3ε0 ને r² ને નીચે ઉતારી દઉં. હવે શું કરવાનું છે? હજી આ મારે રોની કિંમત મૂકવાની છે. તો જે આ શું કહેવાય કે આ છે બરાબર એની કિંમત મૂકો. રો એટલે શું થઈ જશે તો કે ભાઈ કાંઈ નહીં Q/V જેટલી થઈ જાય એની કિંમત. સમજાયું કે નહીં? રોની કિંમત મૂકીએ તો કેટલું આવશે? જો હજી પણ આનું સોલ્યુશન કરીએ. જો રોની જગ્યાએ શું આવશે તો કે Q/V આવે કે ના આવે? સમજાયું? Q/V r³ 3ε0 r². હજી પણ કરવાનું છે. રોની જગ્યાએ એટલી વસ્તુ મૂકેલી. હવે Q એમનેમ રાખો. આ સ્મોલ Q એવું હોય તો લઈ શકો અથવા કેપિટલ Q રાખીએ. r³ નાયા 3ε0 r² નાયા શું થઈ જશે તો કે ભાઈ જે કદ હોય એની કિંમત મૂકો 4/3 પાઈ r³. સમજાયું કે નહીં? હજી આનું સિમ્પ્લિફિકેશન કરીએ. કાંઈ નહીં, મેં શું કરેલું કે રોની જગ્યાએ Q/V મૂકી દીધા બરાબર ને કદની જગ્યાએ 4/3 પાઈ r³ મૂકી દીધું. બસ હજી આનું સોલ્યુશન કરો અને જવાબ તમે આરામથી મેળવી શકો. આપણને ખબર પડી એની વેલ્યુ એટલી આવી. હજી આનું થોડુંક સિમ્પ્લિફિકેશન કરી નાખો. જે ઉડે એને ઉડાડી દઉં એટલે તમને સારું એવું એક ઇક્વેશન મળી જાય. તો જો શું થઈ જશે 3 ને ઉપર જવા દઉં 3Q r³ ના એ શું વધીએ 4π r³ ને 3ε0 r². સમજાયું કે નહીં સમજાયું તમને લોકોને? મેં કાંઈ નહીં જોઉં છેદનું છેદ અંશમાં હોઈ જાય. હવે ઉડીએ ઘણી વસ્તુ. તો આમાંથી જે કેન્સલ થાય એ કરો. 4³ કેન્સલ 3 કેન્સલ
સમજાયું? બીજું આમાં શું કેન્સલ થઈ જશે? કાંઈ નહીં. તો અહીંયા શું વધીએ તો કે ભાઈ કેપિટલ ક્યુ 4πε0 r² વધે. સમજાયું કે નહીં? મેં શું કર્યું જો આમાં જે વસ્તુ કેન્સલ થાય એ કર્યા. r³ કેન્સલ, બીજું 3 કેન્સલ, એટલે શું વધીએ ક્યુ ને અહીંયા 4πε0 ને r² એમને. તો હવે આમ ઇક્વેશન લખી શકાય કે ના લખી શકાય? r². સમજાયું કે ના સમજાયું? કેની જગ્યા આવે 1/4πε કુલમ્બિક કોન્સ્ટન્ટ. તો આ ઇક્વેશન આવશે. તો આ કન્ડિશન પહેલાં એક યુઝ કરવાની છે. આ કોના માટે આવશે? r ગ્રેટર ધેન r, બરાબર. જે કેપિટલ R હશે એના કરતાં સ્મોલ r ની વેલ્યુ વધારે હશે. આમ જોઈ શકાય ને કે જે આ તમારું સોલિડ સ્ફિયર લીધું, બરાબર, એની જે ત્રિજ્યા હશે એના કરતાં જે તમારી ગોસેન સપાટીની ત્રિજ્યા બનાવી સ્મોલ r એ ત્રિજ્યા વધારે હશે. શા માટે? અહીંથી જોઈ શકાય, બરાબર. બહારની સાઈડ જે ત્રિજ્યા હશે એ વધારે છે ને, હા, પી બિંદુ બહારની સાઈડ લીધું ત્યારે આ સ્મોલ r ત્રિજ્યા વધારે હશે કેપિટલ R કરતાં. તો એની વેલ્યુ કેટલી આવશે? KQ/r² જેટલી. આ કોના માટે આવશે તો કે આઉટસાઇડ. સમજાયું? બહારની સાઈડ માટે વિદ્યુત ક્ષેત્ર એટલું મળે. હવે જો સપાટી પર કેટલું મળશે? સપાટી પર વિદ્યુત ક્ષેત્ર એ કેટલું આવશે? તો એ તમને એની વેલ્યુ મળશે આઈ થિંક, જો કેટલી આવશે તો કે ભાઈ ઈ, સમજાયું? એ મેક્સિમમ વેલ્યુ એની મળશે સપાટી પર. તો પહેલાં આ ઇક્વેશન યાદ રાખો. r² હોય ને તો મારે શું કરવાનું છે? સપાટી પર તમારે એક પી બિંદુ લેવાનું છે આની જ સપાટી ઉપર, જે તમારું સોલિડ સ્ફિયર છે, જે ઘન નક્કર ગોળો છે, બરાબર, ત્યાં જ એક પી બિંદુ લઈ લેવાનું છે. અને હવે એક ગોસિયન સપાટી બનાવવાની છે r ત્રિજ્યાની. તો એની ઉપર જ બનીએ. તો બંને ત્રિજ્યા કેવી હશે? એક તો આ સોલિડ સ્ફિયર હશે એની ત્રિજ્યા, અને જે તમે ગોસિયન સપાટી બનાવી એની ત્રિજ્યા, એ બંનેની વેલ્યુ કેવી હશે? સમાન હશે. તો મેક્સિમમ વેલ્યુ મળશે સપાટી આગળ. તો ધ્યાન આપો, KQ બાય શું થઈ જશે? r² થઈ જાય કે ના? સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R લઈ લીધું. અને જો ડાયરેક્ટ હવે છે ને અંદરની સાઈડ લેવાનું છે. હવે પી બિંદુ છે ને ક્યાં લઈ લેવાનું? જે આ ગોળો હશે ને એની અંદર જ, બરાબર, આયા જ લઈ લેવાનું છે. અને એક તમારે આ ટાઈપની એક સ્ફિયર બનાવવાનું અને એની ત્રિજ્યા r રાખવાની. તો એના માટે કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે એ જોવાનું છે. એની કિંમત કેટલી આવશે? કોના માટે? r<, બરાબર, કેપિટલ R. એટલે કે જે r ત્રિજ્યા હશે, જે ગોસિયન સપાટીની ત્રિજ્યા બનાવી એની ત્રિજ્યા નાની હશે. કોના કરતાં? જે તમારી સોલિડ સ્ફિયર છે, બરાબર, જે ઘન નક્કર ગોળો છે એની ત્રિજ્યા કરતાં જે આ સ્મોલ r ત્રિજ્યા હશે નાની હશે. એટલે કે પી બિંદુ હવે અંદરની સાઈડ લેવાનું. ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ મારે સિમ્પલ એની વેલ્યુ ગોતવાની છે. તો તમને બુકમાં નહીં આપેલું, બરાબર, પણ આ એક યાદ રાખજો. આનું ઇક્વેશન ને સિમ્પ્લિફિકેશન ને નહીં બુકમાં આપેલું 12માની, પણ એક વસ્તુ આપણને ખબર પડી કે જી, હા, જો એ તમે ઇક્વેશન જોઈ શકો આઈ થિંક, બરાબર, નેટ ઉપર કે આપેલું હશે. તો જે ઇનસાઇડ કેટલી હશે ઇલેક્ટ્રિક ફિલ્ડ? તો એ r પ્રોપોર્શનલમાં હોય. જો મેં તમને કીધું હતું ને કે જે વીટી હોય ને ત્યાં તમને વીટી ટાઈપનું હોય, જે સેલ હોય ઇલેક્ટ્રિક સેલ, એના માટે શું થઈ જશે કે અંદરની સાઈડ જે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મળશે એ શૂન્ય થઈ જશે, બરાબર. સમજાયું? એમાં શૂન્ય થઈ જતી હતી, પણ આયા તો કાંઈક ને કાંઈક મટીરિયલ ભરેલું છે કે નહીં, બરાબર, દ્રવ્ય ભરેલું છે. તો ઓબ્વિયસલી આયા શૂન્ય નહીં થાય. આ જે ફ્લક્સ હશે એ તમને શૂન્ય નહીં મળે. વિદ્યુત ભાર છે, બરાબર, આયા ભરેલું છે દ્રવ્ય. તો ઇનસાઇડ ધ સોલિડ સ્ફિયર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી હોય તો કે એ આરના પ્રોપોર્શનલમાં હોય. સમજાયું? પહેલાં અહીંથી એક વસ્તુ ધ્યાન રાખજો. જો એ હું તમને ઇક્વેશન કરાવી દઈશ. અત્યારે સમજીએ એટલી વસ્તુ સમજાઈ ગઈ કે તો આના ઉપરથી એક મારે સારો એવો ગ્રાફ ડ્રો કરવાનો છે, જે બહુ મસ્ત છે ગ્રાફ. તો એ કરીએ કે હા, ને IMP છે એના ઉપરથી તમને હું સમજાવીશ કઈ રીતનું ઇનસાઇડ હોય, પછી આઉટસાઇડ, અને સપાટી પર શા માટે મેક્સિમમ થાય એ બધી વેલ્યુ પુટ ડાઉન કરવાની છે. E વર્સિસ R, એટલે કે શું કહેવાય, અંતરનો ગ્રાફ ડ્રો કરવાનો છે. તો એ વસ્તુ તો આ જો 3 ઇક્વેશન આપણા મેઇન છે.
બરાબર કે જે આ શું કહેવી શકાય કે ઘન નક્કર ગોળાનું જે વિદ્યુત ક્ષેત્ર આવશે એ બહારના વિસ્તારમાં અંદરના વિસ્તારમાં અને સપાટી પર એટલું હોય તો તમે જોઈ શકો કે જે આઉટસાઇડ હશે એ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી મળશે આપણને KQ/r² થઈ જશે ને આ કન્ડિશન યુઝ કરવાની r હશે એ વધારે હશે જે સ્મોલ r ત્રિજ્યા હશે એ અને જે આઉટસાઇડ માટે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે ને એ કોના પ્રોપોર્શનલમાં હોય તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય સમજાયું કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો જો અંતર વધારવામાં આવે તો જે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એની વેલ્યુ ઘટીએ એ હું તમને ગ્રાફ ડ્રો કરીને સમજાવી આપીશ અને અંદરના વિસ્તારમાં મેં તમને કીધું ને કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને ડાયરેક્ટ પ્રોપોર્શનલમાં છે ત્રિજ્યાના તો શું થઈ જશે કે જેમ r વધારવામાં આવે જેમ અંતર વધારવામાં આવે તો ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ વધીએ સમજાયું અંદરના વિસ્તારમાં તો ડાયરેક્ટ જે તમારી શું કહી શકાય કે અંતર હશે એના ડાયરેક્ટ સમપ્રમાણમાં અને સપાટી ઉપર જે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એની વેલ્યુ મહત્તમ થઈ જશે સમજાયું કે નહીં એ મેક્સિમમ પ્રોપોર્શનલ ટુ 1r². તો સપાટી ઉપર આવ્યા એટલે કે મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોવા મળશે તો કાંઈ નહીં ઈ પ્રોપોર્શનલ ટુ ત્રિજ્યાનો ગ્રાફ ડ્રો કરીએ એટલે સમજીએ અંતરનો બરાબર તો સમજીએ કે શું કહેવા માગે તો પહેલાં તો અહીંયા ઈ રાખી દઉં ને અહીંયા આર લઈ લઉં સમજાયું એક સાઈડ ઈની વેલ્યુ લઈ લઉં એક સાઈડ આરની વેલ્યુ લઈ લઉં તો પહેલાં શું કરવાનું છે જો પહેલાં તો એવું હોય તો સપાટી અંદરના વિસ્તારમાં લઈએ જે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી આવે તો તમે જોઈ શકો કે જેમ સમજાયું કે નહીં ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાયરેક્ટ અંતરના સમપ્રમાણમાં છે તો જેમ અંતર વધારવામાં આવે તેમ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ વધીએ અહીંથી જોઈ શકાય કે નહીં તો આ કોના માટે થઈ ગયું તો કે અંદરની સાઈડ તો એ વધીએ સમજાયું તો અહીંયા એક કન્ડિશન યુઝ કરવાની r હશે એની વેલ્યુ નાની હશે સ્મોલ આરની વેલ્યુ નાની હશે કેપિટલ R જેટલી કેપિટલ R કરતાં ને અહીંયા જે ઈ હશે સપાટી પર એ તમને કેટલું મળશે તો કે મેક્સિમમ મળે સમજાયું એની વેલ્યુ કેટલી થઈ જશે મેક્સિમમ KQ/r² જેટલી અને બીજું બહારના વિસ્તારમાં હવે જોઈ શકાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એની વેલ્યુ ઘટીએ સમજાયું આ કોના માટે હશે r = કેપિટલ R ને અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ શું થઈ જશે તો કે 1/r² ઉપર આધારિત છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ ઉપર આધારિત રાખે તો આયા શું થઈ જશે કન્ડિશન યુઝ કરો કે જે સ્મોલ આરની વેલ્યુ હશે એ કેપિટલ આરની વેલ્યુ કરતાં વધારે હશે તો અહીંયા જોઈ શકાય કે જો પહેલાં શું અહીંયા જોવા મળે તો કે અહીંયા વધીએ બરાબર જેમ અંતર વધારવામાં આવે એક તો પહેલાં અંદરના વિસ્તારમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ અંતરના ડાયરેક્ટ સમપ્રમાણમાં છે ધ્યાન રાખજો આ ગ્રાફ બહુ આઈએમપી છે જેમ અંતર વધારવામાં આવે તેમ જે તેવી જ રીતે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એની વેલ્યુમાં વધારો થઈ જશે સપાટી પર કેવી થઈ જશે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે તમારી વિદ્યુત ક્ષેત્ર હશે એ મહત્તમ મળશે અને બહારના વિસ્તારમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ શું થઈ જશે અંતર જેમ વધારવામાં આવે એમ ઘટીએ આ ટાઈપનો ગ્રાફ બનાવવાનો છે ઘટીએ એ પ્રમાણે સમજાયું કે નહીં તો તમે બનાવી શકો સારી રીતે સમજાયું તો આ વસ્તુ હતી કોના માટે તો કે ભાઈ ઘન નક્કર ગોળાનું વિદ્યુત ક્ષેત્ર સોલિડ સ્ફિયર લેવાનું છે 3D વાળું અને એમાં કંઈક ને કંઈક વોલ્યુમ એનું આવશે એ પ્રમાણે આપણે 3 વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે ઇલેક્ટ્રિક ફિલ્ડની અને એના ઉપરથી એક સારો એવો ગ્રાફ તમારે બનાવવાનો છે અને એના ઉપરથી જોવાનું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ તમારી અંતર ઉપર કઈ રીતનું આધારિત હોય બરાબર અંદરના વિસ્તારમાં પછી સપાટી પર અને બહારના વિસ્તારમાં તો આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો કરવાનું છે જો આ ટાઈપની એક પ્રોબ્લેમ તમને આવશે અને આ ટાઈપનો કોન્સેપ્ટ હોય ને એનો યુઝ કરવાનો છે બહુ સારું એવું એક્ઝામ્પલ છે અને બરાબર કઈ રીતનું આનું સોલ્યુશન કરવું એ ધ્યાન આપજો આમાં તમને શું કીધું કે ઘન નક્કર ગોળાનું વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ને એ સોલિડ સ્ફિયર હશે એની ગોતવાની છે પણ તમને એક કન્ડિશન આપેલી હોય આમાં જે તમને ρr હશે બરાબર વોલ્યુમ ચાર્જ ડેન્સિટી એની વેલ્યુ એટલી આપેલી હોય કે r એ કોના માટે હશે અંદરની સાઈડ r < 2r અને બહારની સાઈડ માટે જે એની વેલ્યુ હશે એ કેટલી હશે 0 હોય એ ટાઈપની એક કન્ડિશન આપેલી હશે જો આ એક એક્ઝામ્પલ જ છે પણ બહુ સારો એવો કોન્સેપ્ટ અને આ ટાઈપનો જે એક્ઝામ્પલ હોય ને એ તમારી બહુ બધી એક્ઝામમાં આવશે તો ધ્યાન આપજો કઈ રીતનું આ સોલ્યુશન કરવું
તો જો શું કરવાનું છે, પહેલાં તો સિમ્પલ જે ઘન નક્કર ગોળાનું વિદ્યુત ક્ષેત્ર હોય એનો જ કોન્સેપ્ટનો યુઝ કરવાનું છે, પણ કન્ડિશન આ યુઝ કરવાની. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. તો પહેલાં તો તમને એક સોલિડ સ્ફિયર આપેલું હોય ને, ઘન નક્કર ગોળો આપેલો હશે જેની ત્રિજ્યા આર લેવાની છે. હવે મારે જે એની વોલ્યુમ ચાર્જ ડેન્સિટી હશે એ Q/V હોય અને આપણને ખબર છે કે કદ કેટલું હોય, તો કે ભાઈ 4/3 πr³ જેટલું હોય, એ આપણને ખબર આ સોલિડ સ્ફિયરનું. હવે શું કરવાનું છે, હવે સમજવાનું. હવે તમારે 2 પોઈન્ટ લેવાના છે, એક તો ગોળાની અંદર P2 પોઈન્ટ લેવાનો છે અને ગોળાની બહાર P1 પોઈન્ટ લેવાનો છે. હવે એની ફરતે એક તમારે ગોસિયન સપાટી બનાવવાની છે, બરાબર. ગોસિયન એક સ્ફિયર એઝ્યુમ કરવાનું છે. તો ત્યાં કેટલું તમને ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મળે એ ગોતવાની. અને બીજું કે આ જે અંદરની સાઈડ બનાવ્યું ત્યાં તમને E2 કેટલું મળે, અથવા તો જે E હોય વિદ્યુત ક્ષેત્ર એની કિંમત કેટલી હોય એ મારે ગોતવાનું છે. કન્ડિશન શું કરવાની છે, આ યુઝ કરવાની. કાંઈ નહીં, અંદરની સાઈડ અને બહારની સાઈડ P1 અને P2 પોઈન્ટ છે, ત્યાં તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી હોય એ ગોતવાની છે. આ કન્ડિશનનો યુઝ કરીને બહુ સારું એવું એક્ઝામ્પલ છે. પહેલાં તો તમને ખબર હોય કે આનું કદ કેટલું હશે, 4/3 πr³ જેટલું હોય કે ના હોય, બરાબર, અથવા તો સ્મોલ r લઈ લઈએ, બરાબર. 4/3 πr³ જેટલું હોય અને આનો જે એરિયા હોય એ કેટલો હોય, આ સમજાયું, જે કદ હશે ગોળાનું એ કેટલું હોય 4/3 πr³ અને જે એરિયા હોય એ કેટલો હોય 4πr² જેટલો હોય. આ મારે એટલી વેલ્યુ યુઝ કરવાની છે. અને કઈ રીતનું હું ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરું એ ધ્યાન આપજો, બરાબર. એકદમ સિમ્પલ પણ બહુ સારું એવું એક્ઝામ્પલ છે. તો પહેલાં તો મને જો શું ગોતવાનું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો હું શું કરીશ ધ્યાન આપો. જે વસ્તુ દેખાય એનો યુઝ કરવાનો છે. અને પહેલી કન્ડિશનમાં શું આપણે ગોતવાનું છે કે અંદરની સાઈડ કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે એ ગોતી લેવાનું. તો સિમ્પલ છે, આનું સિમ્પલ સોલ્યુશન કરીએ. તો પહેલાં તો ધ્યાન આપો, વીની કિંમત આ કેટલી મળશે, 4/3 πr³ જેટલી મળે કે નહીં. તો હવે મારે પહેલાં તો શું કરવું પડે, ડીવી ગોતી લઉં. એવું શા માટે, કેમ કે એનું છે, બરાબર. ડીવીને શું કરીશ, આરની સાપેક્ષે વિકલન કરો એટલે ડીવી મળી જાય 4/3 શું થઈ જશે 3r² ના એ dr, આરનું વિકલન થઈ જાય ને dr જેટલું. તો 3 કેન્સલ કરો એટલે 4πr² ને dr. તો આ ડીવીની કિંમત મળશે, એ કામની છે જે આપણે ધ્યાનમાં રાખીશું. તો પહેલાં તો શું કરવાનું છે, મારે અંદરની સાઈડ કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે એ ગોતવાનું અંદરના વિસ્તારમાં. સમજાયું. કન્ડિશન શું યુઝ કરવાનું છે કે r ત્રિજ્યા નાની હશે કેપિટલ R ત્રિજ્યા કરતાં. તો પહેલાં તો કાંઈ નહીં, સિમ્પલ ગોસનો નિયમ આમાં યુઝ કરવાનું છે અને બધી વસ્તુ મૂકવાની છે. તો ગોસનો નિયમ શું આવશે, તો કે કાંઈ નહીં E.ds ને આયા જો શું કરવાનું છે, લિમિટ લેવાની છે. સમજાયું. લિમિટ લેવાની છે ક્યાંથી, 0 થી લઈને r સુધીના વિસ્તારમાં કેટલું આવે ઇલેક્ટ્રિક ફિલ્ડ એ ગોતવાની. પણ અહીંયા એકદમ સ્મોલ વિદ્યુત ભાર લેવાનો છે Q/ε0. સમજાયું કે નહીં. આપણે લિમિટ લેવાની છે 0 થી લઈને r ને dQ/ε0, Q/ε0. બસ હવે બધી વેલ્યુ આમાં મૂકવાની છે. તો જો હું શું કરીશ, E.ds એમને એમ રાખો અને બીજું 0 થી લઈને r એમને એમ. હવે શું કરીશ, dQની જગ્યાએ આ વેલ્યુ મૂકવાની છે, dQની જગ્યાએ ρdV મૂકી દઉં. તો શું થઈ જશે, ρdV/ε0. મેં dQની જગ્યાએ મૂકી દીધું. બસ હવે ρની કિંમત મૂકો અને dVની કિંમત મૂકો એટલે શું થઈ જશે, EdS થઈ જશે ને 0 થી લઈને r. ρ કેટલું આપેલું છે આયા, જો ρની કિંમત આ લેવાની છે KR વાળી, KR ને આયા ε0 એમને એમ ને dVની જગ્યાએ 4πr² dr. સમજાયું. સિમ્પલ એટલું તમારે કરવાનું છે. હવે જે વસ્તુ કેન્સલ થાય એ કરો અને બાકી બધાનું ઇન્ટિગ્રેશન લઈ લઉં. તો શું થઈ જશે, E.ds એમને એમ જે વસ્તુ કોમન નીકળે એ કાઢો. તો કે આમાંથી બહાર નીકળીએ, 4π પણ બહાર નીકળી જાય, ε0 ને પણ બહાર કાઢી લઉં 0 થી લઈને r. તો આમાં કોનું શું કહેવાય કે વિકલન થાય, તો કે જો હવે અહીંયા r ને આયા એક r, અરે સંકલન કોનું થાય, તો કે rનું. એક આયા r ને r એટલે r³ ને dr જેટલું. સમજાયું કે નહીં.
જે વસ્તુ બહાર નીકળે એને કાઢી લઉં, કે 4 પાઈ બહાર નીકળશે, એપ્સિલોન 0 r ઇન્ટુ r સ્ક્વેર એટલે r ક્યુબ ને dr એમને એમ. હવે જે વસ્તુ અત્યારે એવું હોય તો રહેવા દઉં, હજી આનું થોડુંક સિમ્પ્લિફિકેશન કરી લઈએ. વિકલન સંકલન કરવાનું છે, વિકલન નહીં, બરાબર, એટલે તમને સમજાઈ જાય. ઇક્વેશન દેખાય, બરાબર, એનું સંકલન કરો ક્યાંથી ક્યાં સુધી, 0 થી લઈને r સુધી, એટલે તમને ખબર પડી જાય શું આવે. તો કાંઈ નહીં, જો હવે કરીએ e ડોટ ds એમને એમ 4 પાઈ k એપ્સિલોન 0 કઈ રીતનું થઈ જશે, r ક્યુબનું શું થાય તો કે ભાઈ +1 વધારવાના, એટલે r4 બાય 4 0 થી લઈને r. હજી પણ આવશે તો શું થઈ જશે, e ડોટ ds એમને એમ 4 પાઈ k એપ્સિલોન 0 4 પાઈ k એપ્સિલોન 0 નાયા શું થઈ જશે r⁴ ને 4 લિમિટ મૂકી દઉં, બરાબર, આરની જગ્યાએ r મૂકી દીધા. હવે શું કરવાનું છે, જો dsની જગ્યાએ તમે મૂકી શકો, કેટલું એની વેલ્યુ આવશે 4 પાઈ r² જેટલી, એટલે અહીંયા કરો, શું કરીશ, e એમને એમ 4 પાઈ r² ના જે વધે એ કરો, 4 પાઈ k નાયા શું આવીએ એપ્સિલોન 0 ને r⁴ ને 4. સમજાયું કે નહીં? મેં ખાલી dsની જગ્યાએ 4 પાઈ r² મૂકી દીધા, એટલે જે કેન્સલ થાય એ કરો. તો શું કેન્સલ થાય આમાં, તો 4 પાઈ r² કેન્સલ, એટલે એ શું વધીએ, આયા જો 4 પાઈ કેન્સલ, એટલે કે આયા r ક્યુબ, બરાબર, અરે આ k r² ને 4 એપ્સિલોન 0. તો એની કિંમત એટલી આવશે, કોના માટે તો કે ઇનસાઇડ માટે, r<2r. આ પ્રમાણે હતું સોલ્યુશન કરવાનું. કાંઈ નહીં, જો સિમ્પલ છે, આમાં કાંઈ નથી, વધારે કાંઈ નહીં કરવાનું. કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે અંદરની સાઈડ, એની વેલ્યુ કેટલી આવે, કે r² બાય 4 એપ્સિલોન 0. આરની કિંમત નાની હશે કેપિટલ R કરતાં. તો આ પ્રમાણે તમે સિમ્પલ આનું સોલ્યુશન કરી શકો. તો અંદરના વિસ્તારમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે એ આપણે જોઈ ગયા, બરાબર, બહુ સારું એવું ઇક્વેશન બની ગયું. હવે મારે જે બહારના વિસ્તારમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે એ ગોતવાનું છે. જો સિમ્પલ આ જ ટાઈપનો કોન્સેપ્ટનો યુઝ કરવાનું છે, પણ એમાં જે લિમિટ આપણે અંદર માટે કેટલી લીધી, 0 થી લઈને સ્મોલ r જેટલી લીધી, પણ બહારના વિસ્તાર માટે જે તમારી ત્રિજ્યા હોય ને એ 0 થી લઈને કેપિટલ R સુધી લેવાની છે. સમજાયું કે નહીં? એ ટાઈપનું કરવાનું. તો સોલ્યુશન કરીએ એ કન્ડિશનનો યુઝ કરીને. તો પહેલાં તો શું આવશે, બહારના વિસ્તારમાં કન્ડિશન કઈ યુઝ કરવાની છે, જે r ત્રિજ્યા હશે એ મોટી હશે કે કેપિટલ Rની ત્રિજ્યા કરતાં. તો એ પ્રમાણે તમે જોવાનું અને એ પ્રમાણે આનું સોલ્યુશન કરીએ. તો શું થઈ જશે, તો ગોસનો નિયમ યુઝ કરો, e ડોટ ds ને શું અહીંયા આવે, dq બાય એપ્સિલોન 0. સમજાયું કે નહીં? બધી વેલ્યુ આમાં મૂકવાની છે, એટલે સિમ્પલ તમે આનું સોલ્યુશન કરી શકો. તો ધ્યાન આપો, e એમને એમ રાખો. હવે dsની કિંમત ડાયરેક્ટ મૂકી દઉં, એટલે 4 પાઈ r² નાયા શું કરવાનું છે, હવે હું બધી વેલ્યુ મૂકું. જો dqની જગ્યાએ ρdv એપ્સિલોન 0. સમજાયું કે નહીં? dqની જગ્યાએ ρdv બાય એપ્સિલોન 0. હવે કાંઈ નહીં, ρ અને dvની કિંમત મૂકો એટલે તમને ખબર પડી જાય કેટલું મળે. ને લિમિટ ક્યાંથી ક્યાં સુધી, 0 થી લઈને કેપિટલ R સુધીની લેવાની. તો એ પ્રમાણે કરજો. e 4 પાઈ r² 0 થી લઈને r, ρ કેટલું આપેલું તો કે ભાઈ kr જેટલું, ને dv 4 પાઈ r² ને dr, dr પણ થઈ જશે ને, dr. મેં શું કર્યું, કાંઈ નહીં, રોની જગ્યાએ કયું ઇક્વેશન મૂકી દીધું, kr ને dvની જગ્યાએ 4 પાઈ r². સમજાયું ને, dr ને એપ્સિલોન 0 છેદમાં આવીએ. જે વસ્તુ બહાર નીકળે એ કાઢો અને એ પ્રમાણે કેન્સલ કરો. તો કાંઈ નહીં, e 4 પાઈ r² એમને એમ, અત્યારે આ એમને એમ રહેવા દેજો, ρr ને આ શું થઈ જશે, k બાય એપ્સિલોન 0, k બાય એપ્સિલોન 0 4 પાઈ નાયા r ક્યુબ, r ઇન્ટુ r ક્યુબ ને dr એમને એમ. જેમ ઇક્વેશન 1માં કરેલું ને, જેમ કન્ડિશન 1માં અંદર માટે એમ જ કરવાનું. એટલું તો બધા માટે સેમ આવશે, ખાલી લિમિટ અલગ મૂકવાની છે, બાકી બધું સેમ. આરની જગ્યાએ હવે કેપિટલ R લઈ લેવાનું, એટલે થઈ જશે e 4 પાઈ r². જે વસ્તુ બહાર નીકળે ને એને કાઢી નાખો, 4 પાઈ k એપ્સિલોન 0 એ બહાર આવશે, 0 થી લઈને કેપિટલ R ને r ક્યુબ dr. હવે બસ સોલ્યુશન કરો, e 4 પાઈ r²
4πk એમને એમ એપ્સિલોન 0 અને આ શું થઈ જશે, આનું સંકલન કરો આમ થાય ને 3 + 1 ને છેદમાં 4, 0થી લઈને આરની લિમિટ મૂકવાની. દેખાય એનું સિમ્પલ તમારે સોલ્યુશન કરવાનું છે અને જવાબ મેળવી લેવાનો. તો કાંઈ નહીં, E4πr² એમને એમ રાખીએ, જે વસ્તુ બહાર છે એને બહાર રહેવા દઉં, બરાબર. 4πk એપ્સિલોન 0. હવે લિમિટ મૂકો તો શું થઈ જશે, કેપિટલ R મૂકી દઉં, સ્મોલ આરની જગ્યાએ /4. સમજાયું કે નહીં? જે વસ્તુ કેન્સલ, આમાં કાંઈ નહીં કેન્સલ થાય કેન્સલ, પણ મેં અહીંયા પહેલાં તો જે લિમિટ છે એ મૂકેલી, તો સ્મોલ આરની જગ્યાએ કેપિટલ R થઈ જશે. હવે જે કેન્સલ થાય એ કરો, 4π કેન્સલ, બીજું કાંઈ નહીં કેન્સલ થાય, બરાબર. તો અહીંયા શું થઈ જશે, તો કે ભાઈ kr⁴ ના અહીંયા 4 એપ્સિલોન 0 r². આ આવશે. જો આ પ્રમાણે ઇક્વેશન બને તો r હશે, એમાં શું કહી શકાય, આમ કહી શકાય ને બહારના વિસ્તાર માટે કે r ત્રિજ્યા હશે એ મોટી હશે કેપિટલ R કરતાં. તો આ પ્રમાણે સિમ્પલ તમે આનું સોલ્યુશન કરી શકો. તો જો અહીંયા જોઈ શકાય ને કે જે બહારનો વિસ્તાર હશે, બરાબર, એના માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે, એની કિંમત કેટલી મળે, તો કે E આઉટસાઇડમાં kr²/4 એપ્સિલોન 0 ને છેદમાં સ્મોલ r². હવે પહેલાં તો તમે આમ પણ કરી શકો. જો આનું સિમ્પલ તમારે સોલ્યુશન કરવું હોય ને, પહેલાં તો બહારના વિસ્તાર માટે ગોતી લેવાનું, અને મેં તમને કીધું કે શું કરવાનું છે. જો અંદર માટે ડાયરેક્ટ તમે કરી શકો એવું હોય તો અંદર માટે, કેમ કે એટલું બધી નહીં મહેનત કરવાની, બરાબર. તો અંદર માટે હું શું કરીશ કે બંને ત્રિજ્યા સેમ લઈ લઉં, આરની જગ્યાએ કેપિટલ આરની જગ્યાએ સ્મોલ આર લઈ લઉં, અથવા તો બંને ત્રિજ્યા કેવી હશે, સમાન હશે અંદરની સાઈડ માટે. તો શું કરીશ, કાંઈ નહીં, જો E ઇનસાઇડ, બરાબર, E ઇનસાઇડ કેટલું મળે કે આની જગ્યાએ r³ નાની જગ્યાએ 4 એપ્સિલોન 0 r², r<2 r. r ત્રિજ્યા નાની હશે કેપિટલ R કરતાં, બરાબર. તો કેટલું મળે, જે કેન્સલ થાય એ કરો, તો કે અહીંયા r4 આવશે ને, r⁴, તો kr² 4 એપ્સિલોન 0 જેટલું આવી ગયું ને. કાંઈ નહીં, પહેલાં બહારના વિસ્તાર માટે ગોતી લેજો, અને એમાં જે કેપિટલ R ત્રિજ્યા એની જગ્યાએ સ્મોલ આરની ત્રિજ્યા લઈ લેજો, તો એટલું મળશે kr²/4 એપ્સિલોન 0 જેટલું. એના ઉપરથી 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. આજે બહુ એક્ઝામ્પલ નહીં સોલ્વ કર્યું, કેમ કે આમાં નહીં એટલા બધી એક્ઝામ્પલ આપેલા, પણ તમે સિમ્પલ જે ઘન નક્કર ગોળાનું વિદ્યુત ક્ષેત્ર છે એ કોન્સેપ્ટનો યુઝ કરીને આ ટાઈપની બહુ બધી એક્ઝામ્પલ સોલ્વ કરી શકો એક્ઝામ માટે. તો હવે શું કરવાનું છે, આ ટાઈપનો એક તમને ઘન નક્કર ગોળો આપેલો, જેની ત્રિજ્યા r જેટલી આપેલી, સમજાયું કે નહીં? એની જે વિદ્યુતભારની ઘનતા હશે, કદ ઘનતા, એ કેટલી આપેલી, q/v આપેલી હશે. હવે એક તમારે એક શું કરવાનું છે, P બિંદુ લેવાનું છે, જેની ફરતે એક r ત્રિજ્યાનું નાનું સર્કલ બનાવવાનું છે, અથવા કેન્દ્રથી જે આ r અંતર હશે, બરાબર, કેન્દ્રથી r અંતર એક P બિંદુ રહેલું છે. એટલું સિમ્પલ ફિગરમાં આપેલી. હવે જો જે આમાં કદ ઘનતા હશે એની વેલ્યુ કેટલી આપેલી, કે r⁴ જેટલી આપેલી. સમજાયું કે નહીં? આ સિમ્પલ છે. હવે મને શું કીધું કે જો r અંતરે તમને જે વિદ્યુત ક્ષેત્ર હશે એનું મૂલ્ય Er જેટલું આપેલું હોય, અને બીજું r2 અંતરે જે r2 અંતર હશે ત્યાં જે ત્રિજ્યા હોય ને એ અડધી થઈ જાય. સમજાયું કે નહીં? આ બે યુઝ કરવાનું છે કે r1 r અંતર હશે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય Er જેટલું આપેલું, અને r2 અંતર કેટલું આપેલું તમને, r/2 જેટલું આપેલું, ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે, Er/2 જેટલું હોય. તો હવે એક આમાં કન્ડિશન તમારે યુઝ કરવાની છે કે જે તમને Er/2 અંતરે જે વિદ્યુત ક્ષેત્ર મળે એ Er અંતરે મળતા વિદ્યુત ક્ષેત્રના 8મા ભાગનું હોય. એટલી વસ્તુ સમજાય કે નહીં? જો આ સમજવાની છે, બરાબર. ના સમજ પડી એના માટે ફરીથી r1 અંતર કેટલું આપેલું, r જેટલું, ત્યાં વિદ્યુત ક્ષેત્ર Er જેટલું મળે, અને r2 અંતર કેટલું આપેલું, r/2, ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે, Er/2 જેટલું મળે. હવે એક કન્ડિશન યુઝ કરવાની, જે Er/2 જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે
એ તમને જે ER જેટલા વિદ્યુત ક્ષેત્ર મળે, બરાબર, એનું જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એના 8મા ભાગનું હોય. એટલે કે ERનું તમે 8 વડે ભાંગી નાખો, જે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે, તો તમને કોની કિંમત મળશે? ER/2ની. તો આ કન્ડિશનનો યુઝ કરવાનો. અને આમાં જે એ હશે, જો આમાં કંઈક છે કે ER, કે આ એ છે, બરાબર, (4) નહીં, આ એ છે. તો આમાં એ કોન્સ્ટન્ટ હશે, એની વેલ્યુ કેટલી હોય એ સિમ્પલ મારે ગોતી લેવાની છે. તો આ ટાઈપની ફિગર આપેલી હોય અને આ ટાઈપના ડેટા આપેલા હોય, ઇન્ફોર્મેશન આપેલી હોય, તો સિમ્પલ તમે એક ઇક્વેશનનો યુઝ કરો અને ઇક્વેશનની મદદથી તમે સોલ્યુશન કરી શકો. તો ડાયરેક્ટ ERની વેલ્યુ કેટલી આવશે? ρr 3ε0. સમજાયું? આ ડાયરેક્ટ ઇક્વેશન છે. તમને બુકમાં આપેલું હશે કે આપેલું હોય તો જોઈ શકો કઈ રીતનું આવેલું. તો ERની વેલ્યુ કેટલી મળશે હવે મારે ગોતવાનું છે. આમાં પહેલાં તો આમાં જે R હશે ને, ER, અને જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ ઓલા માટે છે, જે અંદરનું વિદ્યુત ક્ષેત્ર આવશે લગભગ એના માટે છે, ઘન નક્કર ગોળાનું. જો આ ઇક્વેશન હતું તો ધ્યાન રાખજો, આ ઇક્વેશન છે એ તમે જોઈ શકો કે અંદરની સાઈડ મેં તમને કીધું હતું ને એક પ્રમાણે કે ER હોય એ ડાયરેક્ટ સમપ્રમાણમાં હોય, કે ઇલેક્ટ્રિક ફિલ્ડના ડાયરેક્ટ સમપ્રમાણમાં હોય. તો આ ઇક્વેશન છે, બરાબર, ρI/3ε0. તો એ ધ્યાન રાખજો. તો હવે મારે શું કરવાનું છે? ERને એમનેમ રાખો અને 1/3ε0 એમનેમ. હવે આમાં જે વસ્તુ આપેલી મૂકો તો અહીંયા શું આવશે? રોની જગ્યાએ KR⁴ ને અહીંયા R આવશે કે ના આવે? સમજાયું? મેં શું કરું? એ છે, બરાબર, KR⁴ છે, બરાબર, 4 નહીં, એ છે ને R એમનેમ. તો હવે કાંઈ નહીં કરવાનું, જે વસ્તુ આપેલું એનું સોલ્યુશન કરો. તો ER એમનેમ. જો આમાં શું કોન્સ્ટન્ટ રહીએ એટલી વસ્તુ 1/3ε0 K/3ε0 એ વસ્તુ નહીં બદલાય. તો આમાં બદલાશે શું? ખાલી એટલી વસ્તુ. તો ER એમનેમ ને અહીંયા શું થઈ જાય? A ને અહીંયા 1, બરાબર. તો શું આમ લખી શકાય કે ના લખી શકાય? ઓબ્વિયસલી આ પ્રમાણે લખી શકાય. આમ લખી શકું કે ના લખી શકું? ઓબ્વિયસલી લખી શકું. તો ER = R⁴ આવશે. આ ઇક્વેશનની મદદથી આ વેલ્યુ આપેલી તમે આમાં પુટ ડાઉન કરી શકો અને જવાબ મેળવી શકો. તો શું થઈ જશે? ધ્યાન આપો. તો પહેલાં આપણે આના માટે કરીએ. જો ER માટે બે ઇક્વેશન બનાવીશું. એની વેલ્યુ કેટલી આપેલી? અંતર આપણને એટલું જ આપેલું, A+1. ઇક્વેશન 1 કહી દઉં. હવે જો આમાં ત્રિજ્યા કેટલી છે તો કે અડધી થઈ જાય, તો એના માટે ઇક્વેશન બનાવો. તો ER/2 ત્રિજ્યાની વેલ્યુ કેટલી થઈ જશે? અડધી, A+1. આને પણ આપી દેજો A+1, બરાબર. તો સમજાઈ જાય કઈ રીતનું આવેલું. તો હવે શું કરીશ? કાંઈ નહીં, ER/2 2/1 કરો. ઇક્વેશન 2/1 નાયા ER/2 A+1 નાયા RA+1. આમ થઈ જાય કે ના થઈ જાય? ઓબ્વિયસલી આમ થઈ જાય, બરાબર. તો હવે જો હવે કિંમત મૂકવાની છે. ER/2 એની જગ્યાએ શું મૂકી શકું? આમ મૂકી શકું કે ના મૂકી શકું? 1/8. સમજાયું? નાયા ER ને ER નાયા બધી સાઈડ આપી દઉં. તો જો RA+1 નાયા 2A+1, બરાબર, નાયા RA+1 એમનેમ. સમજાયું? જો બંને સાઈડ સ્ક્વેર આપી દીધા તો RA+1 છેદમાં 2 લઈ લો, બરાબર. આ લઈ લો 2A+1 ને RA+1. જે વસ્તુ કેન્સલ થાય એ કરો. ER ને આયા જો ના લખ્યું તો હાલીએ, ER કેન્સલ. તો અહીંયા શું વધીએ? 1/8 નાયા RA+1 ને A+1 કેન્સલ, નાયા 2A+1. સમજાયું? સિમ્પલ. આ તો સોલ્યુશન છે, તમે પણ આરામથી કરી શકો. હજી આનું કરીએ સિમ્પ્લિફિકેશન અને જવાબ મેળવી લઈએ. તો શું થઈ જશે? જો આને આમ લખી શકાય 2^3, બરાબર, નાયા 2A+1. આમ લખી શકાય કે ના લખી શકાય? ઓબ્વિયસલી લખી શકાય, બરાબર. 2^3 8 થઈ જશે. તો આ કેટલું થઈ જશે? 3A+1. હવે બાદ કરો તો એની વેલ્યુ કેટલી મળશે? 2 જેટલી. તો આ પ્રમાણે સિમ્પલ તમે આનું સોલ્યુશન કરી શકો, જેમાં આમાં કાંઈ નથી. આ એક ઇક્વેશન યાદ રાખી લેજો. કઈ રીતનું આવ્યું તમે સાબિતી પણ કરી શકો. તો આ જવાબ તમને મળી જાય.